બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય। આપણે કોઈ બી ને આપણે એમ કહીએ કે ફલાણાએ આ પાપ કર્યું, ઢેકણાએ આ પાપ કર્યું, પણ જો તમે જોડેને પાપ કરો એ પાપ તમારે ભોગવવું પડે। પણ જો તમારાથી અજાણતા પાપ થઈ જાય એ પાપ ભગવાન તમારા નોમે લખતો નહીં, બરાબર। હવે એક રાજા હતો અને રાજાનો જે કોમ કરતો હોય એમનો જે પ્રધાન હોય એ હતો અને રાજા એટલો સેવાભાવી તે ગમે એ કોઈ આવે તો એને ખવડાયા વગર, કોઈ સાધુ આવે કે સંત આવે કે બેન દીકરી આવે કે ભણેજી આવે પણ એને ખાધા વગર જવા દે નહીં, એટલો દયાળુ રાજા હતો। એટલે સંત આવ્યા, ચાર સંત આવ્યા એટલે સંતોએ કીધું કે ભાઈ અમારે જમવાનું છે। એટલે ગામમાં બધાએ એમ કીધું કે તમે એમ કરો, આપણે જે ફલાણા રાજા છે એ બહુ દયાળુ હોય એ બધાને ખવડાવે છે, બરાબર। તો તમે અહીંયા ઘેર જાઓ એટલે અહીંયા તમારે બધી આગતા સાગતા બધું તમારું અહીંયા જળવાઈ રહે। એટલે કે હારું, તો સંતો બધા અહીંયા જ્યાં એટલે રાજાને વાત કરી કે ભાઈ અમારે રોકાવાનું છે થોડુંક અને જમવાનું છે અને રાત રોકાવાનું। એટલે કે પેલા રાજા કે કશો વાંધો નહીં તમતાર, પણ કે અમે જમવાનું અમારે જાતે બનાવશું, અમે બનાવીને તમે અમને કોરું સીધું આલજો। એટલે કે સારું। આ તો પ્રધાનને બોલાયા કે ભાઈ આ સંતોષી અને એમને જમવાનું હોય એ લોકો કે અમે જાતે બનાવશું, એમને આપણે કોરું સીધું આલવાનું સર। એટલે કે સારું, આ તો બધું કોરું સીધું બધું એમને આલ્યું। એટલે ઘી લેવા જ્યાં કંઈક ચોખ્ખું ઘી આપણે ફલાણી જગ્યાએ મળે છે તે તમે લઈને આવો। એટલે આ લેવા જ્યાં એટલે તપેલી ઓમ કરીને લઈને આવતા હતા। તપેલીને સીવું ઢોચેલું નહોતું, તપેલી ઓમ કરીને હેડે આવતા હતા। એટલે એક જગ્યાએથી હોમળી છેક ઉપર આકાશમાં હોમળી ચોક હાફ પકડ્યો છે, હાફ પકડી અને મોઢામાં લઈ અને ઉપર આકાશમાં હોમળી ઉડતી જાતી હતી। એટલે જે મોઢું હતું ને એ જ હોમળીના મોઢામાં હતું। એટલે જે હાપનું ઝેર હોય એ એમ દબાઈ ગયું એટલે એનું ટેપું સીધું પેલી તપેલી હતી જેની એ તપેલીમાં એ ટેપું પડી। કોઈ રાજાને ખબર નહીં, સંતને ખબર નહીં, કે જે પ્રધાન જી લેવા જોઈએ તો એને ખબર નહીં કે આ ટેપું પડ્યું, પણ ટેપું પડી ગયું અજાણતા। એટલે આ તો જી લઈને ઘેર આવીને ખાવાનું બનાવ્યું।